નમસ્કાર સૌ મિત્રોને, આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જેની અગત્યની અપડેટ આવેલી છે, જેમાં પિટિશન જે ઉમેદવારોએ કરેલી હતી એ સિવાયના ઉમેદવારોને વેરિફિકેશન માટેની તક આપવામાં આવી છે. અને આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી એફએમએલ આવશે કે જે જિલ્લા પસંદગી છે એ ડાયરેક્ટ આવશે. તે તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જોઈશું, તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. જે ભરતી સમિતિ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે તેમાં જણાવ્યું છે કે જે વડી અદાલત છે તે 24/7/25નો જે એમનો ઓરલ ઓર્ડર હતો એમાં જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલ લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવેલ છે. આપણે સૌ જાણીએ છીએ કે 24/7નો જે નામદાર હાઈકોર્ટનો ઓર્ડર આવેલો એ પછી એક સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિ દ્વારા જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલ લાયકાતના ગુણ દૂર કરવાથી સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારો અને નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર અન્ય પિટિશનર ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવા 13/8/25 થી 21/8/25 દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવેલું હતું. જે રૂબરૂ સુનાવણીની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. આપણે સૌ જાણીએ છીએ કે 13/8/25 થી 21/8/25 દરમિયાન જે લિસ્ટ આવેલું હતું એ લિસ્ટ મુજબના ઉમેદવારોને રૂબરૂ સુનાવણી માટે ગાંધીનગર બોલાવેલા હતા. પણ આ જે ઉમેદવારો છે એ પિટિશનરો હતા અને એ બાદ રૂબરૂ સુનાવણી દરમિયાન સમિતિ સમક્ષ કેટલા ઉમેદવારો દ્વારા અન્ય કેટલાક ઉમેદવારોએ કે જેઓ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી, તેઓની પણ સુનાવણી કરવા સૂચન કરેલ હતું. હવે એમાં સ્પષ્ટ દર્શાવેલું છે કે જે ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે ગયા હતા એમને એવું જણાવ્યું છે કે અમે તો અમારા જે ગુણ છે એ સ્વેચ્છાએ પરત લીધા હતા, પણ હજુ પણ એવા ઘણા બધા ઉમેદવારો છે કે જેમને ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે પોતાના જે રેગ્યુલર અભ્યાસ છે એ કરેલો છે પણ એ જે માર્ક છે એમને પરત લીધા નથી. તો આવા ઉમેદવારોને પણ રૂબરૂ સુનાવણી માટે બોલાવવામાં આવે અને એમનું પણ વેરિફિકેશન કરવામાં આવે. મતલબ ઉમેદવારો દ્વારા જ એમને રજૂઆત કરવામાં આવી છે કે અમે તો પરત લીધા છે, પણ એવા ઘણા બધા ઉમેદવારો છે જેઓએ પરત નથી લીધા, તો એમના માર્ક પણ પરત લેવામાં આવે. અને તેથી જ જે ભરતી સમિતિ છે એમના દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે કે હવે જે બાકીના ઉમેદવારો છે જેઓએ ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે જે રેગ્યુલર અભ્યાસ છે કરેલ છે પરંતુ પોતાના જે માર્ક છે એ પરત નથી લીધા તેવા ઉમેદવારોને પણ એક તક આપવામાં આવે. અને 13/8/25 થી 21/8/25 દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે તે સિવાયના ઉમેદવારો, એટલે કે જે પિટિશનરો હતા એ સિવાયના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા જે તે જિલ્લાના ધોરણ 6 થી 8ના વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક સામે યાદી મુજબના જરૂરી આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે. હવે અહીંયા શબ્દ છે સ્વેચ્છાએ, એટલે કોઈ લિસ્ટ આપવામાં આવેલું નથી, પણ એવા ઉમેદવારો કે જેઓએ ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે પોતાની રેગ્યુલર ડિગ્રી મેળવી છે અને પોતે જ્યારે પણ ભરતી સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલ કે પોતાના માર્ક છે પરત લેવામાં આવે, પણ એવા ઉમેદવારો કે જેઓએ હજુ સુધી પોતાના માર્ક છે પરત નથી લીધા, તો આવા ઉમેદવારો માટે સમયપત્રક જાહેર કરવામાં આવેલું છે જેમાં જિલ્લાના નામની સામે જે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટેની તારીખ આપેલી છે એ તારીખ અને સમયે અગાઉ જે પિટિશનરો માટે જે ડોક્યુમેન્ટ હતા એ ડોક્યુમેન્ટ લઈ અને જે ઉમેદવારો છે એમને રૂબરૂ મુલાકાત માટે બોલાવેલા છે. અહીં કોઈ પણ પ્રકારનું લિસ્ટ આપવામાં આવેલું નથી. શબ્દ છે સ્વેચ્છાએ, એટલે કે હજુ પણ એવા જો કોઈ ઉમેદવારો હોય જેમને ચાલુ નોકરી કે ચાલુ જ્ઞાન સહાયકે પોતાની રેગ્યુલર ડિગ્રી મેળવેલી છે અને પોતાના માર્ક છે પરત નથી લીધા, તો એવા ઉમેદવારો છે એમને સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી અને પોતાનું વેરિફિકેશન છે એ કરાવવાનું રહેશે. જે 23 તારીખ છે ત્યાં સુધીમાં વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે. અને હવે પ્રશ્ન એ છે કે ફરીથી એફએમએલ આવશે કે જે જિલ્લા પસંદગી અગાઉ 2 દિવસ થઈ હતી એનું શું થશે? તો આ સુનાવણીની અંદર ઘણા બધા એવા ઉમેદવારો હશે જેમને પોતાનું મેરિટ છે એ પરત લેવું પડશે, કારણ કે વેરિફિકેશન સમિતિ આગળ પોતાનો જે પુરાવાઓ છે એ રજૂ ના કરી શકે તો પછી એમને પોતાનું મેરિટ છે એ પરત લઈ લેવું પડશે. તો હજુ પણ ફરીથી એફએમએલ આવશે
એનું કારણ એ છે કે જે ઉમેદવારોનું મેરિટ પરત થશે તો મેરિટ ક્રમાંકમાં ફેરફાર થશે અને એવા ઉમેદવારોએ જો પ્રથમ 2 દિવસમાં જિલ્લા પસંદગી કરી હશે તો એ જિલ્લા પસંદગી રદ થવા પાત્ર થાય. એટલે ફરીથી એફએમએલ આવી અને ફરીથી જિલ્લા પસંદગી છે એની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને લાઇક કરશો, શેર કરશો, તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. આભાર.